અવસર મળે ને તો દૂધમાંથી બનેલા પકવાનો મહાદેવને મહાપ્રસાદમાં અર્પણ કરો. એમાં વિશેષ કરી અને મહાદેવને ખીરનું નૈવેદ્ય અર્પણ કરો. અને શંકર ભગવાનને ખીરનું નૈવેદ્ય અર્પણ કર્યા બાદ શિવવ્રતમ બોધ્યસ્તુ, મહાદેવના જે ભક્તો હોય, શિવના ભક્તોને શું કહેવાય? શિવવ્રત કહેવાય છે. જે શિવના ભક્તો હોય શિવવ્રતમ, જે મહાદેવના પરમ ભક્તો હોય એમને શિવને અર્પણ કરેલી ખીરનું ભોજન કરાવવામાં આવે તો સદરિદ્ર ન જાય, તેના કુળમાં નિર્ધનતા ન આવે, તેના કુળમાં દરિદ્રતા ન આવે. મહાદેવને ખીરનું નૈવેદ્ય. અને ફલોમાં મહાદેવને રંભાફળ બહુ વાલું. જ્યારે શિવાલય જાઓ ત્યારે ભગવાન શંકરજીને રંભાફળ અર્પણ કરો. મહાદેવને કહો બાબા તને આ ફળ બહુ જ વાલું છે, લે રંભાફળ હું તને અર્પણ કરું છું. મહાદેવને રંભાફળ બહુ જ વાલા છે. અને દરેક માણસો જેને શરદીના કફ ન હોય એ માણસોએ સવારમાં ભોજન કર્યા બાદ 2 થી 2 રંભાફળ, બપોરે ભોજન કર્યા બાદ રંભાફળ, સાંજે ઠીક હોય તો, નકર રોજ રંભાફળ જે આરોગ્ય છે એનું રૂપ વધે, તેનું સૌંદર્ય વધે, તેને જઠરાગ્નિ સતેજ બને છે. ભોજન કર્યા બાદ રંભાફળ પુરુષો ખાય તો સારું, બાકી બહેનો માટે રંભાફળ એક શ્રેષ્ઠ ઔષધિ. તેથી ભોજન કર્યા બાદ 1 અથવા 2 અથવા 3 રંભાફળ ખાવા જોઈએ. રંભાફળ જોયું નથી તો ખાવું ક્યાંથી? રંભાફળ એટલે કદલી ફળ, રંભાફળ એટલે કેળા. મહાદેવજીને બહુ જ વાલા. રંભાફલમ પાનકમ, ભગવાન શિવજીને કેળા અર્પણ કરો. શિવને બહુ જ વાલા. ભગવાન સત્યનારાયણના પ્રસાદમાં પણ કેળા હોય તો જ પ્રસાદ દીપી ઉઠે, એમ શિવજીને પણ રંભાફળ કેળા બહુ જ વાલા છે. ક્યારેક શિવાલય જાઓ ને ત્યારે ભગવાન શિવજીને કેળા અર્પણ કરવા, લે મહાદેવજી આ તને બહુ વહાલા છે ને, લે કેળા હું તને અર્પણ કરું છું. બોલે એક માજી નહીં કે કથા સાંભળ્યું શંકર ભગવાનને કેળા બહુ વાલા છે. કથા સાંભળીને લોકો બધું શીખે ને, જરા સ્વીકારે. આ બધું કથાથી ને જ થાય ને. આ દુનિયામાં એટલું બધું દેખાય છે, દેવાલય શિવાલય, દાન ધર્મ યજ્ઞ પૂજા, આ બધું કથાના માધ્યમથી થાય. વિવેક અવિવેક, માન સન્માન આદર પ્રેરણા આ બધું કથામાંથી મળે છે. કોઈ એમ કે કથામાંથી શું મળે તો એને કહેવાનું કથામાંથી ઘણું મળે છે ભાઈ. તો એક માજી એટલે ગામડાના એટલે સાંભળી લીધું કે ભાઈ ઓ શિવજીને તો બહુ કેળા વાલા છે. ગયા બજારમાં મહાદેવના માટે કેળા લેવા માટે. એટલે પેલો લારી વાળો કેળા વેચતો હતો. એટલે પૂછ્યું ભાઈ કેમ આપ્યા? તો કે આ 30ના ડઝન, આ 20ના ડઝન, આ 10ના ડઝન, આ તો કે 5ના ડઝન. તો કે લાવ લે. તો ગળી ગયેલા, કાળા પડી ગયેલા કેળા 5 રૂપિયાના ડઝન. ઓલા કેળા વેચવાળાએ ફોલાવીને કેળા આપ્યા અને બાઈએ પોતાના હાડલાના છેડામાં ફોલાવીને કેળા લીધા. આમ પોચે હાથે લઈ અને શિવાલય આબા આવ્યા. કારણ કે હું શિવાલયમાંથી આવું છું, શિવાલયમાં કેવું બધું આવે એની મને ખબર છે. અમારે જયા પાર્વતીનું વ્રત હોય ને બહેનો, ત્યારે એવી હોપારી આવે ને કે હોપારીની બાજુમાં આંબલ્યો મૂકો ને તો આંબલ્યો મોટો લાગે. બોલો, એવડી તો મોટી મોટી હોપારી લાવે. અને ઝીણકી હોપારી મૂકીને પછી માંગણી કરે કે મને પતિ સારું આપજો. શંકર કે આ ત્યાં હોપારી ઝીણકી ધરી એટલે પતિ, એ હું નથી બોલતો, ઝીણકો સમાજમાં માન સન્માન પ્રતિષ્ઠા વગરનો તને મળે જા. અને અમુક તો હોપારી એવી અમારી બહેનો લાવે છે કે એ હોપારીનો સીધો હાર કરીને પહેરી શકાય છે. એવી હળેલી હોપારી લાવે. કારણ કે હું શિવાલયમાં, આ શિવાલયના મારા અનુભવ છે અને એનું મને ગૌરવ છે કે આ બધા અનુભવો મને મળ્યા છે. બાકી રાજમહેલમાં જન્મ આવતા આ બધા અનુભવો આપણને ન મળે. આપણે ઝૂંપડામાં જન્મા, તેથી ઘડાણા છીએ. આપણે ગામડામાં જન્મા છીએ, ગામડાની માટીમાંથી આપણે ઉછર્યા, તેથી આ માટીની મહેક આવે છે. એનું ગૌરવ હોય છે. તેથી નાનપણની ગરીબાઈ હોય, નાનપણની નિર્ધનતા હોય ને એ યાદ કરીને દુઃખી ન થવું. ગૌરવ અનુભવ કે આ અનુભવો ભગવાને આપણને આપ્યા છે. રાજમહેલમાં મોટા થયા હોત તો આ બધું સમજી ન શકત આપણે. આ ખેતરમાં ઢેફા કેમ ભંગાય ને એની આપણને ખબર છે. એ આપણે ઝૂંપડામાં ગામડામાં ખેતરમાં જન્મા, તેથી. હવે આ માજી આમાં તો માળા છે હો. પાછી ગળી ગયેલા કાળા પડી ગયેલા કેળા માજી શિવાલય લઈને જાય છે. પેલી હળેલી હોપારીની વાત અધૂરી રહી ગઈ. પાછી હળેલી હોપારી ધરે અમારી બહેનો અને ભગવાનને માંગણી કરે ભગવાન પતિ હારો આપજે. હળેલી હોપારી ધરે તને પતિ કેવો મળે? એવું નથી કહેતો, એ તો તમે હોપારી જેવી ધરી હોય એટલે એવો માવો ખાતો મળ્યો, બીડી ફૂંકતો મળ્યો. કારણ કે હોપારી હળેલી ધરી તમે શિવાલય પછી હળેલો જ મળે ને.
શિવાલય ગયા માજી, વૃદ્ધ માજી, અને હોંશે હોંશે ભગવાનને કે હે ભોળિયાનાથ, હે દયા સિંધુ, હે ભોળાનાથ, હે ભોળાનાથ. કથામાંથી સાંભળ્યું અત્યાર સુધી ખબર નહીં હતી કે તને કેળા બહુ વાલા છે, તને અત્યાર સુધી ખબર નહીં હતી. જેમ સુદામાં તાંજોલની પોટલી લઈને આવ્યા એમ મહાદેવ આજ ખબર પડે કે તને કેળા બહુ વાલા છે, બજારમાંથી લાવીશ તારા માટે કેળા. લે મહાદેવ. આમ ફોલાવીને કેળા મહાદેવને અર્પણ કર્યા. આમ ખોળો પાથરીને પગે લાગી, મહાદેવ આજ ખબર પડી કથામાં તને કેળા બહુ વાલા છે, લે મહાદેવ કેળા સ્વીકારી લે. મહાદેવ રાજી થયા કે માજી તું કેળા જ લાવી, પણ આ ગળી ગયેલા, આ કાળા પડી ગયેલા કેળા. તો મહાદેવ કહે કે ભલે ગળી ગયેલા કાળા પડી ગયેલા કેળા, પણ તો કથા સાંભળીને શિવાલય તો આવી, આ સુધી તો તું પહોંચી. મહાદેવ ખૂબ રાજી થાય કે વાહ, કથા સાંભળીને ગળી ગયેલા કેળા લઈને પણ તું અહીંયા પહોંચી. આમે ડોશી તું એ ગળી ગઈ છે હવે. પછી ત્યાંથી આ વૃદ્ધ માજી પાછા ન વળે, આમ ખોળો પાથરીને પગે લાગે કે હે દયા સિંધુ, હે ભોળિયાનાથ, તારી કથા સાંભળી, આ કેળા તને બહુ વાલા અર્પણ કર્યા છે, મારા દીકરાને ઘરે દીકરો આપજે. ભગવાન શંકર કેળા સામે જોવે, પછી એ દીકરો કેવો આવે આપણે નક્કી કરવાનું રહે. પછી પગ લબડતા હોય, કારણ કે કેળા જ ગળી ગયેલા. પછી તેથી એક સાધુ તરીકે પ્રાર્થના, ભલે તમે શિવાલયે ઓછું અર્પણ કરો પણ સારું અર્પણ કરજો, એવી એક પ્રાર્થના છે. સારી વસ્તુ અર્પણ કરજો. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે માનસ પૂજાનો બહુ મહિમા ગાયો છે. મનથી પૂજા કરો, સોનાનું મંદિર, રત્ન જડિત મંદિર. કારણ કે મનથી પૂજા કરવાની, સોનાની મૂર્તિ ભગવાનની, કારણ કે મનથી ભગવાનની પૂજા કરવાની. એક પંક્તિ સંભળાવું. મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, મંદિર રૂપાનું મૂર્તિ સોનાની, મારા બાબાને શોભે હીરા મોતી, મારા બાબાને શોભે હીરા મોતી, શીશ પર ગંગાની મારું પાવન શીશ પર ગંગાની મન મારું પાવન ભોળા તારા દર્શન મન મારું પાવન ભોળા તારા દર્શન મન મારું હાલો તાલી મહાદેવને વાલે. આ બાજુથી અવાજ આવવો જોઈએ, આંબાવાડિયામાંથી. મહાદેવ હે ગિરનારી. ભોળા
તારા દર્શન મન મારું પાવન ભોળા તારા દર્શન મન મારું પાવન મહાદેવ હે ભૂતનાથ હે નીલેશ્વર બિલેશ્વર સોમેશ્વર સર્વેશ્વર ભૂતેશ્વર ભીમેશ્વર કુંભેશ્વર સુખેશ્વર હે સર્વેશ્વર મહાદેવ સોમનાથ મન
મહાદેવ હે સોમનાથ હે નાગનાથ હે ભાવનાથ હે ખીમનાથ હે સુખનાથ શુંભનાથ હે કેદારનાથ હે બ્રહ્મેશ્વર મહાદેવ अलग अलग पूजानो बहु ज महिमा है लिंगोत्पत्ति श्रुताशु शिवाय नमः शिवाय